નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। શિયાળાની શરૂઆત થતાં લોકો ગીઝરનો ઉપયોગ શરૂ કરી દીધો છે, પરંતુ અવારનવાર ગીઝરના કારણે ગૂંગળામણના કારણે મોતના સમાચાર સામે આવે છે। ત્યારે પાલનપુરથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં નાવા ગયેલી યુવતી 15 મિનિટ સુધી બહાર ન આવતા પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી જોયું તો યુવતી બેભાન અવસ્થામાં પડી હતી અને તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર આબુ હાઈવે પર આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીમાં બુધવારે સવારે દુઆ નામની ત્યારે કિશોરી નાહવા માટે બાથરૂમમાં ગઈ હતી, ત્યારે પરંતુ 15 મિનિટ સુધી કોઈ અવાજ ના આવતા તેની માતાએ દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ કિશોરીએ દરવાજો ખોલ્યો ન હતો, જેથી પરિવારજનોનો બાથરૂમની કાચવાળી જાળીમાંથી જોઈ તો કિશોરી પંપ પર બેભાન હાલતમાં પડી હતી, જેથી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને બાથરૂમમાં ત્યારે દરવાજો તોડી કિશોરીને તાત્કાલિક દવાખાને લઈ ગયા હતા। જોકે જ્યાં તેને મિત્રો ડોક્ટરે મૃત જાહેર કરી હતી। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।